મિત્રો, આજના વિડીયોમાં આપણે કલા, સંસ્કૃતિ અને વારસો તેનો પાર્ટ 1 જોઈશું. ખૂબ જ અગત્યના MCQ આપણે અહીં આવરી લીધેલા છે, જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય અને આવનાર બધી પરીક્ષા માટે તે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. વિડીયો વ્યવસ્થિત જોઈ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો છે તે પૂછાઈ શકે. ઇલોરાની કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે? તો આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમારે જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, જે એક શિલામાંથી બનાવેલું છે. ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી? તો જવાબ આવશે દ્રવિડોએ વિકસાવી હતી ધૂપ, આરતી અને દીપથી પૂજા કરવાની પરંપરા. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? તો એ શહેર છે નડિયાદ. નડિયાદને ગુજરાતની સાક્ષર ભૂમિ કહે છે. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? જવાબ આવશે ગુપ્ત યુગ. ગુપ્ત યુગ છે તે ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. અને ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો એ સોલંકી યુગ છે. હમ્પી કયા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું? કયા સામ્રાજ્યની રાજધાની હતી હમ્પી? તો અહીં સાચો જવાબ આવશે વિજયનગર સામ્રાજ્ય. કુતુબ મિનાર પર શેની આયાતો કંડારવામાં આવી છે? તો કુતુબ મિનારની ઉપર કુરાનની આયાતો છે તે કંડારવામાં આવી છે. વાગ્ભટ સંહિતા નામક મહત્વનો ગ્રંથ કોનો છે? વાગ્ભટ સંહિતા તે વાગ્ભટનો ગ્રંથ છે. હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે? દ્રવિડ, નાગર, ઈરાની કે ગાંધાર? જવાબ આવશે ઈરાની શૈલીમાં છે હુમાયુનો મકબરો. કૃષ્ણકાંત કકડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે? GPSC ક્લાસ 2માં પૂછાયેલો. કૃષ્ણકાંત કડકિયા છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો તેઓ ભવાઈ સાથે સંકળાયેલા છે. ભવાઈના પિતા તરીકે અસાઇડ ઠાકરને ઓળખવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયા જિલ્લાની સરહદમાં આવેલ છે? તો જવાબ આવશે A અને B બંને. અમદાવાદ અને સુરેન્દ્રનગરની સરહદ ઉપર આવેલું છે નળ સરોવર, જે ગુજરાતનું સૌથી મોટું સરોવર છે. મંદિરોના નિર્માણમાં કયા રાજાઓનું પ્રદાન સૌથી મોટું અને નોંધપાત્ર છે? પલ્લવ રાજાઓનું જે પ્રદાન છે તે સૌથી મોટું અને નોંધપાત્ર છે. કોટવાલની ફરજ કઈ હતી? કોટવાલ હોય તો તેની ફરજ શું હોય? આપેલ તમામ, એટલે કે કિલ્લાનું ધ્યાન રાખવું, કિંમતોનું નિયમન કરવું, ઘર, શેરીઓ અને રસ્તાઓને લગતી બાબતોનું સમાધાન કરવું. તે કોણ કરે? કોટવાલ કરે. સંત એકનાથે કઈ ભાષામાં ભક્તિગીતોની રચના કરી હતી? મરાઠી ભાષામાં સંત એકનાથે ભક્તિગીતોની રચના કરી હતી. ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે. આ ફિલ્મ 1932ના વર્ષમાં રજૂ થયેલ હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી? GPSC ક્લાસ 1માં પૂછાયેલો પ્રશ્ન છે, લાંબો પ્રશ્ન છે. જવાબ આવશે નરસિંહ મહેતા, ઓપ્શન A. ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? જવાબ આવશે વડ, ઓપ્શન A વડ. વડની પૂજા કરવામાં આવે છે. બંગાળીમાં રામાયણની રચના કોણે કરી હતી? કૃત્તિવાસ ઓઝાએ કરી હતી બંગાળી ભાષામાં રામાયણની રચના. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? તો તે ચાલુક્ય સ્થાપત્ય શૈલીના છે.
સૌરાષ્ટ્રના કયા લોકો તેમના નૃત્યમાં માથે મદ્રાસીઓ, આંટીવાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું તેમજ કેળ ઉપર રંગીન ભેટ પહેરીને નૃત્ય કરે છે? જવાબ આવે છે ઓપ્શન બી, કોળી. ઈસવીસન 775માં કોણે આક્રમણ કર્યું જેથી મૈત્રકો પરાજિત થયા અને વલ્લભી વિદ્યાપીઠ બંધ પડી ગઈ અથવા તો ભાંગી ગઈ? જવાબ આવશે આરબોના આક્રમણથી. ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? અકીકનો સૌથી વધુ ઉદ્યોગ છે તે ખંભાતમાં વિકસ્યો છે. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો તે પાટણમાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સહસ્ત્રલિંગ તળાવની રચના છે તે કરવામાં આવી હતી પાટણમાં. હાલ પણ ત્યાં રાણકી વાવ છે. રાણકી વાવથી થોડા આગળ જતાં તમને સહસ્ત્રલિંગના અવશેષો મળી જશે. સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ છે? 4 સિંહોની આકૃતિ રહેલી છે. કોણાર્કના રથ મંદિરને કેટલા પૈડા છે? કોણાર્કનું જે સૂર્ય મંદિર છે, જેને રથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં કેટલા પૈડા છે? તો તેમાં મુખ્ય 12 પૈડા છે. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે? તો જવાબ આવશે મહર્ષિ ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ ઉપરના તમામ. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો મહાગુજરાત આંદોલન થયું અને 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેનો સ્થાપના દિવસ એક જ છે, 1 મે 1960. બૃહદ મુંબઈમાંથી બંને રાજ્યો બનેલા છે. કચ્છના બન્ની વિસ્તારમાં જત લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે? તો તેઓની અદ્ભુત સિદ્ધિ છે ભરત ગૂંથણ કલા. બન્ની વિસ્તારનું ઘાસ પણ વખણાય છે. મોઢેરા કઈ નદી ઉપર આવેલું છે? તો મોઢેરા છે તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ છે, જેને ફ્લેમિંગો પણ કહે છે. ભારતનું પૂછે તો મોર. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા વંશના સમયમાં થયું હતું? ગંગ વંશના સમયમાં થયું હતું કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ, જે ઓરિસ્સામાં આવેલું છે. બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલું છે? જૂના ગોવામાં આવેલું છે. ગોવા પણ કેવું જૂનું ગોવા. IIM અમદાવાદના આર્કિટેક્ટ ખાલી જગ્યા હતા. કોણ હતા? લુઈસ કહાન હતા. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો સૌથી મોટો જિલ્લો ગુજરાતનો જ નહીં પરંતુ ભારતભરનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો. ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? તો તેની સાથે ભવાઈ જોડાયેલી છે. ભવાઈનો એક વેશ છે ઝંડા ઝૂલણનો વેશ. કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મૂકવામાં આવેલ છે? GPSC ક્લાસ 2માં પૂછાયેલું. તો તે સ્થપતિ હતા કાંતિભાઈ પટેલ. કાંતિભાઈ પટેલે 2.5 મીટર ઊંચું ગાંધીજીનું પૂતળું છે તે બનાવ્યું હતું, જે ન્યૂયોર્કમાં મૂકવામાં આવ્યું છે. પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? GPSCમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે દેવચંદ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો પ્રણામી સંપ્રદાય. ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કોણે કરેલ છે? GPSC ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન ડી, મૃણાલિની સારાભાઈ દ્વારા દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટની સ્થાપના કરેલી છે. હાલ
આ વર્ષે જ 2025માં કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ પુરસ્કાર આપવામાં આવેલો છે. તેમની સંસ્થા કઈ છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આપણે આખો વિડીયો બનાવેલો છે. માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવ્યું છે? તો તે ક્યાં આવેલું છે? માતાનો મઢ કચ્છમાં આવેલું છે. ઓપ્શન સી. બાપ્સ એટલે કે BAPSનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? પ્રથમ મંદિર ક્યાં બનાવવામાં આવ્યું હતું? બોચાસણમાં બનાવવામાં આવ્યું હતું. બી ઓપ્શન સાચો ઉત્તર છે. વડોદરામાં ઈસવીસન 1890માં કલાભવનની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી? જવાબ આવશે તાંત્રિક શિક્ષણ આપવા માટે કલાભવનની સ્થાપના થઈ હતી. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? જો ભવાઈ કરવી હોય તો તેના માટે આ વાજિંત્ર છે તે હોવું જોઈએ. જવાબ આવશે ભૂંગળ. ભૂંગળ વાગે ત્યાર પછી ભવાઈના વેશ ચાલુ થાય છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. સંગીત મકરંદ નામક ગ્રંથના લેખક કોણ હતા? જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. સંગીત મકરંદ નામનો ગ્રંથ. જવાબ આવશે પંડિત નારદ. ઈસવીસન 900માં તેણે આ ગ્રંથની રચના કરી હતી, જેમાં 19 પ્રકારની વીણા જે વગાડવામાં આવે તેના 19 પ્રકાર અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે? GPSC મેન્સ પેપર 1માં પૂછાયેલું. હવેલી સંગીત છે તે પુષ્ટિ સંપ્રદાયો સાથે સંકળાયેલું છે. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા હરસિદ્ધભાઈ દિવેટિયા. ઓપ્શન બી. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે? જવાબ આવશે ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે અજંતાની ગુફાઓ. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મુંબઈ પાસે આવેલી છે. મુંબઈના જે તાજ હોટલ છે તેની સામેના દરિયા કિનારામાં 12 કિલોમીટર અંદર તે આવેલી છે. ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને શું કહેવામાં આવે છે? તો તેને સ્તૂપ કહેવામાં આવે છે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. આગ્રાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો આગ્રામાં તાજમહેલ પણ આવેલો છે અને આગ્રામાં કિલ્લો પણ આવેલો છે. તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે, યમુના નદીના કિનારે. મકર સંક્રાંતિનો અર્થ શું છે? GPSC પ્રિલિમમાં પૂછાયેલું. મકર સંક્રાંતિ એટલે શું? તો જવાબ આવશે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવો. નીચેનામાંથી કયા જિલ્લામાં મહાનગરપાલિકા નથી? તો ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકા હતી, પ્લસ હાલમાં 9 મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી. ટોટલ 17 મહાનગરપાલિકાઓ છે તે થઈ ગઈ છે. અહીં પૂછેલું છે કયા જિલ્લામાં મહાનગરપાલિકા નથી? જવાબ આવશે અમરેલીમાં. અમરેલી જિલ્લો છે તે મહાનગરપાલિકા નથી. એ સિવાય ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા આ બધા છે તે મહાનગરપાલિકાઓ છે. એ સિવાય પણ ઘણી છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1. ઇલોરાની કયા નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે? 2. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? 3. હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે? અને 4. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે? PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.